રાતનો મગજ ખાધો હોય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. 5 વાગે લાઈવનું કીધું તો આપણે 5 મિનિટ પહેલાં એટલે બધા જોડાઈ જાય ને. અમે બધા ઘણા દિવસથી કહે છે ને બેન લાઈવ કેમ નથી આવતા, બેન લાઈવ કેમ નથી આવતા. બધાને જય સ્વામિનારાયણ. થોડીક વાર ફ્લાઇટ મોડમાં જ કરી દો એટલે કોઈના ફોન જ ન આવે, કંઈ ચિંતા જ નહીં એને. ચાલો બધા જોડાઈ જાવ. બધાને જાણવાનો આમ રસ હશે ને. હમણાં 1 કરોડની વાત કરી એટલે અમે રાતના વિચારી છીએ કે આવા દાતાશ્રી કોણ છે. એટલે ખાસ કરીને એટલા માટે જ લાઈવ થઈ છું. આવા ફ્રોડ લોકોથી ચેતતા રહેજો. આવા ફ્રોડ લોકોથી ચેતતા રહેજો. આપણે તો સિસ્ટમ છે રેકોર્ડિંગની એટલે કોઈ ચિંતા ન હોય. જેવા અજાણ્યા કોલ આવે ને બધા રેકોર્ડિંગ જ હોય. એટલે કાલે કોલ આવ્યો રાતે એ કે હું મહેસાણાના, એટલે આજ ખાસ કરીને ભાજપના મહેસાણાના કોઈ નામ દીધું વિજયભાઈ કે શું રેકોર્ડિંગ સંભળાવું તમને. એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ ન હોય, પણ ભાજપના જે પ્રમુખ હોય એને ટાર્ગેટ કર્યા હોય. એટલે ત્યાં સુધી આ મેસેજ પહોંચાડી દેજો. ભાજપના કોઈ મહેસાણાના પ્રમુખ, મને નથી ખબર ભાજપ પ્રમુખ મહેસાણાના કોણ છે એ કે સાંભળજો રેકોર્ડિંગ આખું. હો તમે અજયભાઈ પટેલ બોલું, મહેસાણાથી તાજ જઈએ. કોણ બોલો? અજયભાઈ પટેલ. અચ્છા બોલો. તમે દાન કરવું છે અમારે. કઈ વાંધો નહીં. તો છે જગ્યાએ મળવું પડે તમને, મીટિંગ કરવી હોય તો. લીંબડી પાસે મારો આશ્રમ છે. બરાબર. કેટલી છોકરીઓ છે તમારી જોડે? 38. એટલે સાંભળજો, એમને દાન કરવું છે અને પછી મને પૂછે છે કે દાનમાં શું તમે લ્યો એમ. બોલો, મોકલાવી દો. મેં કીધું તે તમે કયો શું જોવે છે, શું સાધન નથી. અમારે તો અત્યારે તો અમારે અમે વરસમાં તેલના ડબ્બા હારે ભરાવલી એટલે બધાને કહી છે. હવે 40 ડબ્બા બાકી રહ્યા છે. બરાબર. બીજું બોલો. અને તુવેર દાળ ને એવું બધું. ચોખા તો છે. બરાબર. હેન્ડલિંગ પણ કરીશું. તમે જાતે જ કરો? બીજું કોઈ છે તમારા ઉપર? ના ના, હું જ કરું છું, કોઈ નથી. બરાબર. લીમડી? હા, લીમડી પાસે બલદાણા હાઈવે ઉપર. એના મજૂરો માં ત્યાં હોય આવે છે. આદિવાસી સમાજ બધા ત્યાં ને? ના, લીમડી એટલે આપણે સાયલા પાસે, આપણે સુરેન્દ્રનગર જિલ્લાનો હાઈવે ઉપર નથી? જોયું મેડમ. કિરીટસિંહ રાણા વાળું. કેટલા જોઈ છે બોલો? તમે પૈસા બોલો ખાલી. હા ભાઈ, જેને જે દેવું હોય. અમે કોઈ દેવું નથી. અમારે આખા વર્ષમાં અમારે ગયા વર્ષે કેટલો ખર્ચો. એટલે મેં એમ કીધું તમારે જે દેવું હોય. અમે એવું કહેતા જ નથી કે તમારે જે દેવું હોય. એટલે એ કે મારે 38 દીકરીઓ ભણે છે. પછી ચોટીલા જતા હોય બધા પદયાત્રીઓ, દ્વારકા જતા હોય બધા, અહીં જમતા હોય. કોઈ યાત્રાની બસ નીકળે. તમારે ક્યાં જમા બધા? હા, બધા અહીંયા જમે. બરાબર. તો તમે પૈસા પૂછી લો એટલે આપવાના કોમણે ઓનલાઈન કરાવો અત્યારે. તમારે જે આપવું હોય. તમે કયો ખબર પડે? લાખ, 2 લાખ, 10 લાખ, 20 લાખ, 1 કરોડ, 2 કરોડ. સાંભળો, અમે તો કોઈ દિવસ એવું કોઈને કીધું નથી. આને આવો ફોન કોઈનો કોઈ દિવસ આવ્યો નથી. તમારે 1 લાખ જોઈએ, 2 લાખ જોઈએ, 5 લાખ જોઈએ કે કરોડ જોઈએ, તમે કયો એટલે કે તમને દાન આપી. એટલે લાઈવ એટલા માટે ખાસ થવાનું કે પાછા શું કે મહેસાણાના ભાજપ પ્રમુખ અને વિજયભાઈ પટેલ એવું કીધું. પછી મને એવું કીધું કે 9 વાગ્યા પછી બેન ફોન કરજો. હું કોઈ દિવસ કોઈની સામેથી મારી જિંદગીમાં મેં ફોન નથી કર્યા. એટલે મેં ફોન ન કર્યો. પાછો બપોરે ફોન આવ્યો. એ કે હું 5 લાખ રૂપિયા તમને મોકલું છું, પણ જે માણસને મોકલું ને એને 600 રૂપિયા ભાડું આપવાનું થશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીં મોકલો ને પછી અહીંયા આવશે ને એટલે 600 રૂપિયા હું આપી દઈશ. તો કે એમ નહીં, પહેલાં મારા ખાતામાં તમે 600 રૂપિયા નાખો. એટલે ખાસ એટલા માટે આ લાઈવ થઈ છું કે તમે કોઈ સંસ્થા ચલાવતા હોય, કોઈ NGO ચલાવતા હોય, તો આવા ફ્રોડ લોકો હોય ને
એ તમારી પાસેથી એટલે જેને આમ બિચારાને નવું નવું સ્ટાર્ટ કર્યું હોય તો એને તો શું હોય કે અમને મદદરૂપ બને છે તો લાવને 500-1000 રૂપિયા એને આપી એમ. એટલે આ ફ્રોડ એક ટોળકી હોય. એટલે 500-600 રૂપિયા તમારા લઈ જાય અને કોઈ તમને અહીં દાન બાન આપવા આવવાનું ન હોય. જેને દાન આપવું હોય 5 લાખનું, એ 600 રૂપિયા ભાડું ક્યાંય માગે? એ તમારી પાસે 600 રૂપિયા ભાડું માગે? એટલે હજી તો હું એને બીજા લાઈવમાં કહેવા જાઉં છું કે ના ભાઈ, મેં હજી તો હું કહેવા જાઉં છું કે તમે જે 5 લાખ મને દાન આપવાના હોય ને એમાં 600 રૂપિયા કાપી લેજો. તો એને ફોન કાપી નાખ્યો. આ બીજો ફોન આવેલો. બોલો ને મેડમ, શું કરો છો? ખાધી પીધું છે? હે? જમી લીધું મેડમ? હા બોલો ભાઈ, બોલો. બોલો બોલો. તમે રાત્રે ફોન ના કર્યો મેડમ ભાઈ તમે મને? અમે ભાઈ કોઈના ફોન આવે ને ત્યારે અમે કોઈ દિવસ એમ નો કઈ આટલું આપો, એની ઈચ્છા હોય ઈ. ના ના ના, તમે બોલો ને કેટલા લેવા છે? કઈ છે ને? ના, અમે કોઈ દિવસ નો કે મારી જીભે તો કોઈ દી નો બોલાય. જેને જે આપવું હોય બોલી ના, અમને મારું નામ લઈને બોલી દો. ના ભાઈ, તમારો ભાવ જે હોય અને આ દીકરીઓ ભણશે, કોઈને મમ્મી નથી પપ્પા નથી, એવી જ બધી દીકરીઓ છે. તમારો જે ભાવ હોય તે. અરે પૈસા તમે કઈ ભાડું આપી દો, હું 5 લાખ રૂપિયા મોકલાવું એના જોડે. એટલે શું આપું તમને? ભાડું ઓનલાઈન કરાવી દો ભાઈના મોબાઈલમાં. શું આપી દઉં? આપતા ભાડું 200 રૂપિયા તમને આપી જાય પૈસા ખાલી. હા ભલે ને, એટલે અહીં આપવા આવે ને ભાડું આપવાનું એમ ને? હા હા, એ તો આપી દેશું અહીં આવશે એટલે. તો તમે નાખો તો આવો ને ચાલો ઓનલાઈન. ના ભાઈ, એમ તો ક્યાંથી નાખું? ઈ પેલા અહીંયા આવે પછી નાખું ને ભાડું. ફોન કાપી નાખ્યો. હજી તો હું બોલવા જાઉં ને તો ફોન કાપી નાખ્યો. એટલે આવા ફ્રોડ લોકોથી ચેતતા રહેજો ને. ખાસ એટલા માટે લાવી છે કે મહેસાણાના ભાજપ પ્રમુખ, આ હું નંબર શેર કરીશ બધે. તમે તાર બધા ફોન લગાવજો. જેને કોઈ ભાજપ પ્રમુખ મહેસાણાના એવું કહે છે એટલે એને ટાર્ગેટ કરીને એના નામ દઈને આવા ચીટર વેળા કરતા હોય છે. એટલે કોઈ પણ સંસ્થા હોય જોતા રહેજો કે આવા ફોન આવે કે મારે તમને આપવું છે ને તમે પેલા ભાડું ઓનલાઈન નાખો કે ઓનલાઈન આટલું પેમેન્ટ કરો, તો એને કંઈ તમારું દાન તમારી પાસે રાખો. જેને દાન આપવું હોય ને એ પૂછવાય ન રહે. અને આજે દાન માટે લાઈવ થઈ છું ને એટલા માટે ખાસ આજે એટલા માટે હું આ લાઈવ થઈ છું એટલા માટે આજે એ બોલી દઉં છું કે આવા ઘણા બીજા ટ્રસ્ટ ઘણા આવા ફ્રોડ હોય ને તો સરકારને એટલી વિનંતી કરું કે 60% થી 40% પોતાના ઘરનું પેમેન્ટ વાપરવું હોય ને એને જ ટ્રસ્ટની પરમિશન આપવી જોઈએ. હમણાં જો સારા બંધ નથી થઈ જતા ટ્રસ્ટ, અને ટ્રસ્ટના નામે આ ખોટા ને હાચાન કરતા હોય ને બધું બંધ નથી થઈ જતું. જેને પોતાના ઘરના પૈસે 40% થી 60% સેવા કરવી હોય ને એને જ પરમિશન અપાય. એટલે બધાના ખોટા ભોપાડા બધા બંધ નથી થઈ જતા. અને આ તમને એમ કહું કે આવા કોલ કરો છો ને જે તમારી બુદ્ધિ પૂરી થાય, તમે વાત કરીને પૂરી કરી લીધી હોય ને ત્યાં તો મેં આગલું વિચારી લીધું હોય. એટલે આશા પટેલ કાંઈ ગાંડી નથી એટલું યાદ રાખજો. પછી ફોન કરજો. આવા તમારે 1 કરોડના ને 2 કરોડના, મારે એવા ખોટા દાનય નથી જોતા. મારે એવા ખોટા દાનય નથી જોતા. જેટલું ચલાવાય ને એટલું ચલાવી છે, પણ વ્યવસ્થિત ચલાવવું છે. અમારે લોલમ લોલ નથી ચલાવવું. એટલે માપે રહેજો. અને કાવા દાવાના અમારી પાછળ જે કરતા હોય ને એ માપે રહેજો. અહીં કાંઈ ફેર નહીં પડે. અહીંયા કાંઈ એટલે કાંઈ ફેર નહીં પડે. કેમ કે અમારી કિતાબ ઓપન જ છે. અમે આમ રાખતા જ નથી તો અમને ટેન્શન હોય ને. અમે આમ રાખતા જ નથી તો અમને ટેન્શન હોય ને. અમારી ઓપન જ હોય છે. અને એવો શોખ છે ને ત્યારે પરિવાર બધો વિદેશ છે એને છોડીને સેવા માટે રહી છે. કાંઈ અમારા ઘર ભરવા નથી રહેતા, આટલું યાદ રાખજો. અને એવો શોખય નથી કે અમારા ઘર ભરી એમ. આ તો એવો શોખ એવો છે કે દેશ માટે કંઈક મદદરૂપ બની, કોઈ પણનું દાન આવે દેશ વિદેશથી તો આપણે યોગ્ય રીતે વાપરી 100%. અને આપણે કોઈ દિન દુખિયાની સેવા કરી, કોઈને દીકરીઓનું જીવન બનાવી, એટલા માટે આ સેવા કરી છે. બીજો કોઈ શોખ જ નથી. એટલે આવા ફ્રોડ લોકોને કહું છું કે તમારું દાન તમારી પાસે રાખજો, માન નથી જોતું. આવા છેતરવાના ધંધા હે ને તમારી પાસે રાખજો. અને કોઈ ટ્રસ્ટને કોઈ દી કોઈને આવી રીતના ખોટા ફોન ન કરતા. નહીં તો કોઈક દીક મારા જેવાના હાથમાં આવી જાવ ને તો ન્યા તમે નહીં કા હું નહીં એવું થઈ જાય. કેટલાક આવા હલકા વેડા છો. કામ કરો ને, ભગવાને 2 હાથ પગ દીધા છે તો બેન સાચું કામ કરે એનો જ વિરોધ થાય. પણ કેવી બુદ્ધિ! પેલા કાલ સાંજે એવો ફોન કર્યો કે અમારે તમને દાના બોલે. મેં કીધું તેલના ડબ્બાની અત્યારે અમારે જરૂર છે, અમે સાથે લઈ તેલના ડબ્બા છે, દાળ છે, ચોખા તો ઘઉં ચોખા તો આવી ગયા છે, એ નથી જરૂર કીધું.
તો કે ના બેન તમે રકમ બોલો ને. એટલે મેં કીધું હું ભાઈ કોઈ દિવસ કોઈને નથી કહેતી, જેને જે આપવું હોય નહીં. અમારો સિદ્ધાંત છે કે અમે કોઈને કહી જ નહીં કે આટલું આપો. અમારે તો એક મુઠ્ઠી ચોખા આપવા આવે તોય અમારા માટે કરોડો છે, અને કોઈ 1 રૂપિયો દાન આપે ને તો અમારા માટે કરોડ રૂપિયા જ છે. એટલે મેં કીધું ના ભાઈ મારા મોઢે તો કોઈ દિવસ નહીં બોલાય. તો કે ના તમે બોલો. પછી કે તમને હાલો ને 1 લાખ 2 લાખ 5 લાખ 9 કરોડ. પણ તોય મેં કીધું ભાઈ તમારી જે ઈચ્છા હોય તો. મેં કીધું તમને એ કે તમે શેમાં? તો મેં ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ મૂક્યું વોટ્સએપમાં. પછી મને કે 9 વાગ્યા પછી ફોન કરજો. મારો નિયમ, હું મારી જિંદગીમાં કોઈ ન ફોન કરું. કામ હોય તો 10 વાર ફોન કરી, પણ આવા ખોટા ફોન કોઈ દિવસ ન કરી. કે જેને દાન આપવું છે એ આવે. આપણે કાંઈ ફોન કરીને એને કહેવાનું ન હોય કે અમને આટલું જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે લાઈવ થઈને જ કહું, ત્યારે બધા આપવાના જ છે. પછી એનો આજ બપોરે પાછો ફોન આવ્યો. એટલે મને બપોરે ફોન આવ્યો ને એટલે થોડોક ડાઉટ તો ગયો જ. પછી મને કે 5 લાખ તમને મોકલું છું, જે માણસ આવે ને એને 600 રૂપિયા ભાડું દે, ઓલે તમે 600 રૂપિયા એને આપવાના ભાડું એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા આપવા આવશે ને ત્યારે હું એને ભાડું આપી દઈશ. તો કે એમ નહીં, તમે ઓનલાઈન પેમેન્ટ કરો. એટલે આ ફ્રોડ વેળા. એટલે આવા તો સાંજ થાય તે 500 600 કેટલા પાઈ માગતા હશે. અને હું નંબર હમણાં શેર કરીશ, જેથી કરીને બીજા પણ ચેતી જાય. અને ખાસ કરીને મહેસાણાના ભાજપ પ્રમુખ તમારું નામ દઈને વટાવે છે. આ રેકોર્ડિંગ મૂકીશ અને હું નંબરે મૂકીશ, જેથી કરીને ખ્યાલ આવે ને કોણ છે ભાજપ પ્રમુખ મહેસાણાના. મને ખ્યાલ નથી. જો કોઈને કોન્ટેક્ટમાં હોય તો કહેજો, મને કોન્ટેક્ટ કરે. મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 9 23 9817 19 9 23. જેથી કરીને એને બદનામ કરે છે ને તો આને પાઠ ભણાવવો પડે, આવાને પાઠ ભણાવવો પડે. એનો નંબર, એ ફ્રોડનો નંબર બોલી જાવ, આમાં જ બોલી જાવ હાલો ને, એટલે બધાને ખ્યાલ આવે. (92 743) આ ફ્રોડનો નંબર છે. 92 743 71 073. હવે આ જોજો આ કોણ છે નહીં. એટલે ભાજપ પ્રમુખને કહું છું, આ તમને વટાવે છે બધે. તમારા નામ દઈને ફોન કરે છે. કેમ વિજયભાઈ પટેલ એવું મને કીધું, મારામાં રેકોર્ડિંગ છે. 92 743 71 073 આ નંબરમાંથી કોલ આવેલો છે. અને અહીંયા કારણ વગર તો ખોટા ફોન કરતા જ નહીં, ને તે સોશિયલ મીડિયામાં ચડશો જ. અને સરકારશ્રીને પણ કહું છું કે આવા તમારા નામથી, તમારી સરકારમાં પ્રમુખ હોય એના નામથી આવા ફ્રોડ લોકો ફોન કરતા હોય તો આને પહેલાં સબક શીખાવવો જોઈએ. અને કાયદેસરના પાઠ ભણાવવા જોઈએ, જેથી કરીને કોઈને ફોન આવા ન કરે. અને તમે બધા પણ ચેતી જાજો. કોઈ દિવસ એવા ફ્રોડ ફોન આવે કે કદાચ તમારો પિન નંબર, એટીએમનો પિન નંબર માગે, કે તમારો આધાર કાર્ડનો નંબર માગે, કે ઓટીપી નંબર માગે, કોઈ દિવસ કોઈને નહીં આપવાનો. તમને એવી લાલચ આપે કે તમારામાં આટલા ગવર્મેન્ટ તરફથી જમા થવાના છે, તમે ઓટીપી આપો, તો ક્યારેય નહીં આપવાનો. તમે રૂબરૂ જઈ, બેંકે જઈ તપાસ કરીને પછી જ આપવાનું. કોઈ દિવસ કોઈને એવી રીતના તમારો ઓટીપી ન આપતા, નહીં તો તમારું પેમેન્ટ હશે ને એ ઉપડી જશે. જેને લાલચ હોય ને એને ફસાવા જાજો. આશા પટેલને જરાય ફસાવા ન આવતા. અમે તો અમારું આપવાવાળા છીએ, લેવાવાળા નથી. અમે અહીંયા એટલે જ આ સેવામાં રહી છીએ કે આપવું છે, જોતું નથી. એટલે આવા હલકટોને કહું છું કે માપે રહેજો. નહીંતર કોક દીક મારા હાથે ચડી ગયા ને તેથી કહું ને તો કાં તમે નહીં હોય ને કાં હું નહીં હોય. અહીંયા ખુલ્લે આમથી જ જીવી છે ને વટથી જ જીવી છે, અને દેશ માટે જ જીવી છે. આટલું યાદ રાખજો. પછી અહીં સડી સંચા કરવા આવજો. અચ્છા સંજયભાઈ તમે આવ્યા હતા. હા ચોક્કસ બધા જ. પણ એ સાંભળે. હજી તો હું કાંઈક બોલું એ પહેલાં તેને ફોન કાપી નાખ્યો, નહીં તો ઘણું સાંભળે. તમારે આવો કોલ આવ્યો તો આવા કોલ આવે ને એને જગજાહેર જ ચડાવવાના, આને છુપાવવાના નહીં.
અને કોઈ પણ બિચારા ગામડે રહેતા હોય, એના પરિવાર સિટીમાં રહેતા હોય, દીકરા દીકરીઓ બધા, તો એવા વડીલ બાને ને બધા દાદાને કહું છું કે તમને ન ખબર પડે ને તો તમારે કાંઈ જવાબ નહીં આપવાનો. પેલા ઘેરે સિટીમાં તમારા દીકરા દીકરીઓ રહેતા હોય ને તો એને ફોન કરીને પૂછી લેવાનું, એને કહેવાનું. ત્યાં સુધી કોઈની વાતોમાં આવવાનું નહીં. ગામડે કદાચ એવા ફેરિયાવાળા આવતા હોય, સોનું ધોઈ દેવાનું લેવાનું, એવા કેટલાય અત્યારે ફ્રોડ લોકો નીકળે છે. એટલે કોઈની વાતોમાં ન આવી જતા ક્યારેય. અને કોઈની લાલચ વેડા તો ક્યારેય જિંદગીમાં નહીં રાખવાની કોઈ પણ વાતે. જો તમે લાલચ વેડા કરવા જાશો ને તો તમે ડૂબશો, જેટલું યાદ રાખજો. જય સ્વામિનારાયણ. ચાલો, ઘણા દિવસથી લાઈવ નહોતા ને, બધા લાઈવ કેમ નથી, આજે લાઈવ આપી દીધું. અમે સવારના એ વાત ઉપર હસતા જ હતા કે રાતે આવો ફોન આવ્યો તો હાલ એ નંબર બંધ આવે છે. આ એને ખબર પડી ગઈ એટલે બંધ કરી દે ને. પણ એ તો સાયબરમાં દઈશું, તમ તારે એને પાતાળમાંથી ગોતી લેશે, ભલે ને આવા નંબર બંધ કરી દે. અને આવા પીઠ પાછળ વાર કોણ કરતા હોય ખબર? કાયર હોય નહીં કરે. પીઠ પાછળ વાર કાયર હોય નહીં કરે. આવા ધંધા કાયર ના કહેવાય. કામ ભગવાને 2 હાથ દીધા, 2 પગ દીધા, કામ કરો ને. શું કામ જાકુમના કરવા નીકળો છો? અને અમારું તો આખું ગામ બલદાણા, કોઈને પણ પૂછજો, કોઈને પણ પૂછજો, નાના બાળકથી માંડીને કોઈ પણ ને મોટાઓને. હું ક્યારેક એમ જ કહું કે આપણને કોઈ છેતરવા આવે છે ને એના પહેલાં ભગવાન આપણને આવીને અહીંયા કહે છે કે આપણને એમ થાય હૃદયમાં, આપણના મગજમાં હૃદયમાં સુજાડી આવે છે કે આ ફ્રોડ, આ છે ને આના લુખાવેડા કરવા જ અહીંયા આવ્યા છે. એટલે ગમે બધાને પૂછી જોજો, એમ જ બધા કહેશે. ગામમાંથી જે જાણે છે ને, એ બલદાણા ગામમાંથી બધા કહેશે કે છેતરવા જે છેતરવા આવે છે ને એનો અસલી ચહેરો અહીં સામે આવી જાય છે. એટલો ભગવાનનો સાક્ષાત પ્રતાપ છે. એટલે અહીંયા આવતા પહેલાં તો 7 વાર વિચારીને જ આવવું. આવા તમારા જેવા તો કેટલાય અહીંયા આવી ગયા ને કેટલાયને ખુલ્લા પાડી દીધા છે. હા, તમે તો કાલે આવ્યા હતા પૂર્વેશભાઈ. અચ્છા, હા સાચી વાત છે ભાઈ. હા, ખોટી વાતો દાનવાળાએ કઈ રીતે, એટલે તો લાઈવ થવું પડ્યું ને. પાછું રેકોર્ડિંગ મેં સંભળાવ્યું ને કે આ શું વિજયભાઈ પટેલ અને મહેસાણા ભાજપ પ્રમુખ એવું કીધું. એટલે આમાં રેકોર્ડિંગ છે જ તમ તારે. એટલે એના જે મહેસાણાના જે પ્રમુખ હોય ને ભાજપના, બીજેપીના, ત્યાં સુધી આ મેસેજ પહોંચાડજો અને એને કહેજો કે મને કોલ કરે તો હું રેકોર્ડિંગ મોકલીશ. હાલો, ઘર ભેગી ના થવાય અને ઘરે ધંધા કરીને ખવાય. આવા ફ્રોડ કરવા ન નીકળે. રણજીતભાઈ કે દિવસના લાઈવ જોતા હતા રા, તો બોલો બોલો, આજે લાઈવ છું ને ફ્રી જ છું તમ તારે. હા રાજેશભાઈ, રાજ્ય ગુરુ ભગવાન સાક્ષાત રક્ષા કરે છે. હા, પણ જે પણ અહીંયા આવ્યા છે ને અમને બનાવવા માટે, જ્યારથી કામ ચાલુ કર્યું ને ત્યારથી ઘણા એકાદા બિલ્ડર આવી ગયા, પછી આ શેડનું કામ કરવા વાળો આવી ગયો, એમાં બધા આવી ગયા. બધાના અસલી ચહેરા સામે આવી ગયા. વચ્ચે ચોરી કરવા આવ્યા હતા ને એના ટાટિયા ભાંગી ગયા હતા. અમારે ભાંગવાય નહોતા પડ્યા, ભગવાને જ એમને ભાંગ્યા. હજી ચોરી કરવા આવ્યા ને પહેલાં તો ત્યાં પડી ગયા, જ્યારે કામ ચાલતું હતું ને ત્યારે. એટલે અમે ઘણી વાર કહી છે કે આ સેવા તો છે ને હું નથી કરતી, ભગવાન કરાવે છે. અમારાથી થાય ને, અમારા સેવાવાળા કોઈ પણને પૂછો ને તો ક્યારેક એમ થાય કે આપણાથી થાય ને આ ભગવાન કરે છે, અને આ ભગવાનને કરાવી છે. જય મહાદેવ, જય સ્વામિનારાયણ. ચાલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. અને આ ભળવાને કહું છું મારા આ તારો નંબર તો સાયબરમાં આપશું જ અમે, તું તાર ચિંતા ન કરતો, કેમ કે તું નહીં તો કેટલાયને બનાવો હોઈશ અને કેટલાને બનાવતો હોઈશ, એટલે તને કાંઈ છોડશું તો નહીં જ. રોંગ નંબર લાગી ગયો તારો, અહીંયા તારો રોંગ નંબર લાગી ગયો છે.
અમારો એક જ અમારી સંસ્થાનો એક જ સિદ્ધાંત છે કે ખોટું કરવું નહીં, ખોટું કરે ને એને છોડવા નહીં. પછી કોઈ પણ હોય એક સિદ્ધાંતથી જ રહી છે બસ. ભાઈ તમારી વાત જ નથી, અમે બીજાની અત્યારે જેનો કોલ આવ્યો ને એની વાત છે, તમારી વાત જ નથી. પરવીનભાઈ ઉપાધ્યાય આ ભાઈની કાલ સુરતથી આવ્યા હતા, બધી એમની દીકરીઓને લઈને. બધાને જય સ્વામિનારાયણ કહેજો. રણજીતભાઈ મારે છે એક પ્રશ્ન. બોલો ને ભાઈ, શું પ્રશ્ન છે? જય માતાજી, બોલો બોલો. જય સ્વામિનારાયણ. હા, કોઈને તેલની સેવા અત્યારે અમે છે ને તેલ જ્યારે સિંગ ને બધું થયું હોય ને સસ્તું હોય ને ત્યારે જ ભરાવી લઈ. કોઈને સેવા કરવી તો તેલના ડબ્બાની સેવા ચાલુ છે. એક ડબ્બાના 2500 રૂપિયા છે. એ તમારા તેલમાંથી જો દીકરીઓ જમે, પછી ચોટીલા ચાલીને જતા હોય, દ્વારકા ચાલીને જતા હોય, આમ અંબાજી ચાલીને જતા હોય, પદયાત્રી નીકળતા હોય, અહીં જમવામાં હોય જ. એટલે અહીંયા એવું નથી કે દીકરીઓની જ સેવા થાય છે, બધી સેવા ચાલુ જ છે. જય માતાજી. બોલો રણજીતભાઈ, બોલો બોલો. તમારા માટે જ લાઈવ ચાલુ. ચાલો, તમારો પ્રશ્ન હોય હું લખીને મોકલો એટલે જવાબ આપું. કાયમ લાઈવ થાય, એકાદ દર્શન દેજો, ચોક્કસ ટ્રાય કરશું. અચ્છા, તું પ્રાચી છો? અચ્છા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અચ્છા, ચાલો તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આવા ફ્રોડ લોકોથી ચેતતા રહેજો, કોઈની વાતોમાં ક્યારે આવતા નહીં. બધા મોજ કરે છે ને જો બધા. આજે અમારે ચકાભાઈનો એવો ભાવ હતો બેનને જમાડવા છે, તો હું તો બહુ પછી ક્યાંય જવા ફ્રી ન હોય તો અહીંયા બધા બેનો રસોઈ બનાવે છે. આજે ચકાભાઈ તરફથી મને જમવાનો પ્રસાદ છે. જો બનાવે, જો બધા રસોઈ બનાવે છે. મજા. જો આ બનાવે છે. આ જો બ્રેડ વડા બનાવવાના છે. ઓલા ડબરો લઈ આવજો નાખવાનું. ક્યાં ઓલી બહેણી પૂરું કરી નાખ્યું? મજામાં છીએ, એકદમ મજામાં છીએ. હા, અહીંયા બધી સેવા છે, પશુ પક્ષી માણસની, દીકરીઓની, બધાની સેવા છે. આજ તો 2-4 કેમેરા વધારે નખાવી દીધા, બધી બાજુથી કવર, ક્યાંય સેજ પણ નહીં. સામેની બીજાની હોટલ દેખાય ત્યાં સુધીના કેમેરા કવર કરાવી લીધા. એટલે હવે તો એક પણ આટલું કંઈ બચીને ન જાય. અહીંયા બધી સેવા થાય છે, તમારા બધાના દયાથી ચાલે છે. અને ઘણા બધા મને પૂછતા હોય ને હરિદ્વારમાં પણ આપણું ચાલુ જ છે, પણ અત્યારે રિનોવેશન કામ ચાલુ છે. જ્યારે રિનોવેશન કામ થઈ જશે ને પછી ત્યાંય 3 દિવસ તમારે રહેવું, જમવું બધું ફ્રી હશે હરિદ્વારમાં, ગંગાજીના સાનિધ્યમાં. અને એ આપણા અમેરિકાના એક ભાઈ તરફથી છે. એને જો દાન કહેવાય, દાન દેવું હોય ને નામેય ન બોલે ક્યારેય, એનું નામેય ન હોય ક્યારેય, અને એ પૂછે નહીં. એને અત્યારે 1 કરોડના ખર્ચે ની આશ્રમ બનાવ્યો છે, પણ કોઈ દિવસ એ કે અમારું નામેય નહીં બોલવાનું. અને ઘણી વખત હું જમવાનું બધા નામ બોલતી હોય ને તો એ નામ બોલવું જોઈએ. કોઈનો બર્થડે હોય, એનિવર્સરી હોય, શુભ પ્રસંગ હોય, અશુભ હોય, તો નામ બોલવું જોઈએ, જેથી કરીને બીજાને પ્રેરણા મળે. દેખાડો કરવા માટે તમારા નામ નહીં બોલવાના, પણ એ બીજાને પ્રેરણા મળે એટલા માટે. તમારે શું જમાડવું, એક ટાઈમ જમવાનો કે તમારે શું જમાડવું છે ને એના ઉપર આધાર. એ મને વોટ્સએપ કરજો કે તમારે શું જમાડવું છે એ ઉપર. મારા ગામને તમે સજાવી દીધો આશ્રમ, ઓ બેન, બનાવીને.
તમારું ગામ એ અમારું ગામ કહેવાય ને, અને ભગવાનની કૃપા હશે, કંઈક લેણા દેણા હોય ત્યાં પૂરા કરવા જવા પડે અને ભગવાન મોકલે. કર્મ બંધન વગર કોઈ એકાબીજા મળતા નથી. ચાલો, કોઈનો પ્રશ્ન છે નહીં તો હવે લાઈવ આપણે એન્ડ આપી દઈ ને પધારજો આવતા જતા. હમણાં 25 તારીખ સુધી મારું નક્કી ન હોય, એટલે કોઈ પણ આવો તો 25 તારીખ પછી આવજો. આશ્રમે આવવાનું થાય તો પછી, કેમ કે મારે બહુ બધા કામ ભેગા થયા છે, તો એ બધા કામ પૂરા કરવા છે. અને અહીંયા હમણાં એક બિઝનેસ ચાલુ કરવાનો છે, જેથી કરીને ઘણા બધાને રોજગારી પણ મળી શકે અને આશ્રમને પણ મદદરૂપ બની શકે એ ધ્યેયથી. એટલે થોડાક એના કામમાંય દોડાદોડ હોઉં છું, બધી પરમિશન ને ઓલું લેવું હોય એટલે. ચોક્કસ ભાઈ, જ્યારે નીકળીશ ત્યારે મુલાકાત લેવા આવીશ હો. ચાલો, જાજા કરીને જમણવાર જેને જે જમાડવું હોય ને એ રીતના હોય છે કે તમારે શું જમાડવું છે ને એના ઉપર. ચોક્કસ રણજીતભાઈ, ચાલો ટાઈમ મળશે ને એટલે એકાદું લાઈવ આપતા રહેશું. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે અમારે દીકરીઓને કાંઈ પણ હમણાં તો જો સ્કૂલ ખુલશે એટલે એને બુક આપવી છે, પછી બેગ આપવી છે, પછી પેન આપવી છે, લંચ બોક્સ આપવા છે કે પાણીની બોટલ આપવી છે. તમારી ઈચ્છા હોય તમે આપી શકો છો. તો મારો કોન્ટેક નંબર છે 9817199323. અને એક દીકરીને ભણાવવું હોય તો એક દીકરીને ભણાવવા માટેનું 51,000 ખર્ચ છે. વિદ્યાદાન અને કન્યાદાન, એના જેવું તો એ કંઈ દાન નથી ને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન અન્નદાન, પછી કન્યાદાન, વિદ્યાદાન, આ ત્રણેય દાન. અને દીકરી એના પગભર થઈને આગળ વધશે તો કેટલા બધા આશીર્વાદ આપશે. અને આ એવી બધી દીકરીઓ છે કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બંને નથી. મમ્મી પપ્પા બંને છે એવી તો ઓછી દીકરીઓ છે કે જેમની પરિસ્થિતિ સાવ નબળી હોય ને એને જ અમે લઈશું, બધાને નથી લેતા. બેન એક વાત કરો કે દીકરી બાને કયો કે કપાળે ચાંદલો કરે. સાચી વાત છે, કપાળે ચાંદલો. પણ હું તો ઘણી વાર કહેતી જ હોઉં છું કે કપાળે ચાંદલો આપણે હિન્દુ છીએ તો હોવો જ જોઈએ, દીકરીઓને હોવો જ જોઈએ. લક્ષ્મીજી, રાધિકાજી, એ કુમકુમ, એ કંકુ ભગવાનની માતાજીના પ્રસાદીનું છે. અને કુમકુમનો નાનો તો નાનો ચાંદલો કરવો જ જોઈએ. પણ અત્યારે સમય પ્રમાણે ઘણાને ગમે, ઘણાને ન ગમે. પણ અમારો તો રૂલ્સ છે, અમારા આશ્રમમાં જે પણ દીકરીઓ આવે એને ચાંદલો કરવાનો નિયમ ધર્મ બધા પાળવાના. હું પહેલેથી જ ચોખવટ કરીને લઉં છું કે એ સંસ્કૃતિને આધીન થઈને રહેવું હોય ને એના માટે જ મારો આશ્રમ છે. મારે એમને એવી સેવાય નથી કરવી, મારે એવી સેવા નથી કરવી. મને ભલે હું 10 દીકરીઓને જ રાખું, પણ નિયમ ધર્મ બધું સંસ્કૃતિ આપણી જાળવી અને ગાડી ચાડી પાડી અને રહેવાનું, એના માટે આશ્રમ છે. અને તમારે ભણવાનું અને બધું શીખવાનું દીકરીની જાતને બધું આવડવું જ જોઈએ. એટલે જે પણ દાન આપતા હોય ને એનું દાન પણ યોગ્ય જગ્યાએ વાપરું કહેવાય. કે નિયમ ધર્મથી બધું રાખતા હોય અને ભગવાનનો થાળ ધરાવતો હોય, થાળ બધી દીકરીઓ જમતી હોય, અને પછી સેવા કરી હોય ને તો ભગવાન પણ વધારે રાજી થાય. એટલે અમારો આશ્રમનો આ નિયમ છે. બીજાને જે કરવું હોય, હું બીજાનું નથી કહેતી, એટલે બંધ પાઘડી માથે ન ઓઢવી. અમારા આશ્રમનો આ નિયમ છે કે નિયમ ધર્મ સંસ્કૃતિ જાળવી અને જેને રહેવું હોય કે ખાસ પરિવાર છે એવી દીકરીઓ માટે જ આશ્રમ છે. એમ લોલમ લોલ આશ્રમ છે નહીં. આશ્રમ ક્યાં છે બેન? રાજકોટ અમદાવાદ હાઈવે ને લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ ને અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર છે. પછી સાયલા ને લીંબડી. સાયલાથી આવો તો તમારે 20 કિલોમીટર થાય, લીંબડીથી આવો તો 8 થી 10 કિલોમીટર વચ્ચે સેન્ટરમાં છે. અને આમ અમદાવાદથી 100 થાય, 105 કે 108 જેવું થાય ને આમ રાજકોટથી 105 કે 108 જેવું થાય. એટલે સેન્ટરમાં, એકદમ સેન્ટરમાં આશ્રમ છે. તમારો ખૂબ ખૂબ આભાર આપ નિસ્વાર્થ સેવા કરવા બદલ. થેન્ક યુ ભાઈ.
સતીશભાઈ યુએસએ ક્યારે આવો છો ભાઈ? સતીશભાઈ ક્યારે પધારો છો યુએસએ થી? ચાલો બધાને છાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આવા ફ્રોડ લોકોને કહું છું બે હાથ જોડીને કે કામ ધંધા કરવા માંડો. આવી તમારી ચાલાકી છે ને એ 4 દિન જ ચમકશે. કુદરત પાસે ખોટું કોઈનું નહીં ચાલે. એટલે કામ ધંધા નીતિથી કરો. નીતિ એ નારાયણ વસેલો છે. આટલું હંમેશા જીવનમાં યાદ રાખો કે નીતિમાં નારાયણ વસેલો છે. નીતિમાં ભલે દુઃખ આવશે પણ તમે તો એ દુઃખ એક દિવસ વહી જશે ને સુખી સુખી જ થશો. ભલે છાશને રોટલો કે છાશને રોટલીને મીઠું જમવા મળે ને તો એ ખવાય પણ નીતિ ન ચૂકાય. આટલું યાદ રાખજો જીવનમાં. ને તમારા કામ ધંધા જે કરતા હોય કરજો. આવા ફ્રોડ વેળા કરવા ન આવતા. અને આવા ફોન મને તો કરતા જ નહીં કારણ વગરના. તમારે ભરાવવું હોય ને કેસ કબાડામાં તો જ મને ફોન કરવો. અત્યાર સુધીના જે મને ખોટી રીતના ફોન કરે અને ખોટી રીતના લબલબ કરતા હોય મેસેજ કરતા હોય બ્લોક કરી નાખું. પછી બીજા નંબરમાં જ કરે, પછી ત્રીજા નંબરમાં જ કરે. તો હું કાયદેસરના છે ને કોર્ટના પગથિયા જ ચડાવું છું. અત્યાર સુધીના લગભગ મેં 12 કેસ કરેલા છે. કેટલા 12 કેસ? એટલે મને કોઈ પ્રોબ્લેમ જ નથી. અને લેડીઝને છે ને ગવર્મેન્ટ એડવોકેટય મળે. લીગલમાં ગવર્મેન્ટ એડવોકેટય મળે. ક્યારેક મારા બેનો દીકરીઓ ફ્રી હોય ને તો કોર્ટે જવું કે લીગલમાં વકીલ મળે તમને. જો તમે સત્ય હોય અને તમારી પાસે બધા પ્રૂફ ને પુરાવા ને બધું હોય ને તો. એટલે તમારે ભરાવાનું થશે ને તમારે કોર્ટના ધક્કા થશે, વકીલના ખર્ચા થશે. એટલે મારી સાથે છે ને પંગો લેવામાં માપે રહેવું. હું જેવા સાથે તેવી છું. અમે કોઈ દિવસ કોઈને નડતા નથી, નડે અને છોડતા નથી. એક સિદ્ધાંતથી જ જીવી છીએ. નડે એને નડવાનું કાયદેસરનું. સારા સાથે સારા. અને કારણ વગર કોઈને અમે નડતા નથી. કોઈ દિવસ કોઈને અમારે ફોન ન હોય, અમે કોઈને ફોન કરી નહીં. અને જોઈ ત્યારે જે વસ્તુ ઘટતી હોય તો અમે લાઈવ થઈને જ કહી શકીએ આશ્રમમાં જરૂર છે. તો આમાં બધા દેશ વિદેશથી, દેશમાંથી ને વિદેશથી હજારો હરિભક્તો ભાઈઓ બહેનો બધા ખડે પગે ઊભા રહીએ છે. છેલ્લે તો એમ કહેવું પડે કે હવે સેવાની જરૂર નથી. આપણે પ્રયાગમાં ખબર ને છેલ્લે માં ના પાડવી પડી કે હવે સેવા કોઈ મોકલતા નહીં. એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે જ્યારે જરૂર પડે ત્યારે બધા ખંભે ખંભો મિલાવી અને સાથ સહકાર આપો છો, જેથી કરીને આ બધી સેવા થાય છે. ચાલો બધા આજે બહુ બોલી લીધું. કાલે બીજું લાઈવ આપીશ કે સુખી થવું હોય ને તો એના ઘણા બધા રસ્તા છે. કાલે આના માટે આપણે કાલે લાઈવ થશું. હવે એક ટોપિક ઉપર આપણે રોજે કંઈક ટાઈમ સેટ કરશું, લાઈવ થશું સારા વિચારો ઉપર. અને કોઈ પણના કાંઈ પ્રશ્ન હોય ને એની ઉપર આપણે લાઈવ થશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. હું બોલી નંબર બંધ છે ને બંધ કરી દીધો. એને ખબર પડી ગયો કે આ રોંગ નંબર પકડાઈ ગયો છે.